રાધે રાધે. આજે ભાગદોડવાળી જિંદગી છે, એમાં સાચી શાંતિ ક્યાં છે? આપણે એને સફળતામાં શોધીએ છીએ, પૈસામાં, સંબંધોમાં. પણ શું એ ખરેખર બહાર છે? આજે આપણે આ જ પ્રશ્નનો જવાબ શોધવાની કોશિશ કરીશું, અને આપણા માર્ગદર્શક બનશે શ્રી પ્રેમાનંદજી મહારાજ, વૃંદાવનના એ સંત જેમના સરળ અને સીધા જવાબો આજે લાખો લોકોના જીવનમાં એક દીવાદાંડી બની રહ્યા છે. રાધે રાધે. અને આજના વિશ્લેષણ માટે આપણી પાસે એક બહુ જ ઉત્તમ સ્ત્રોત છે. ગુજરાતીTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રકાશિત થયેલો એક લેખ, જે મહારાજજીના તાજેતરના સત્સંગ પર જ આધારિત છે. બરાબર. તો આજનો આપણો હેતુ એ છે કે આ સત્સંગમાં જે ભક્તોએ પ્રશ્નો પૂછ્યા અને મહારાજજીએ જે જવાબો આપ્યા, એમાંથી એવા મોતી શોધી કાઢીએ જે આપણને સૌને સ્પર્શે. આપણે સુખની સાચી વ્યાખ્યાથી શરૂઆત કરીશું, પછી ભય અને શ્રદ્ધાના ઊંડાણમાં ઉતરીશું, અને પછી ગુરુતત્વનું મહત્વ સમજીશું, અને છેલ્લે આ બધું જ જ્ઞાન આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવું એની ચાવી શોધવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસ. આ એક આંતરિક શાંતિની યાત્રા છે. અને આ યાત્રાની સૌથી રસપ્રદ વાત એ છે કે કોઈ શાસ્ત્રીય પ્રવચનથી શરૂ નથી થતી, પણ એક સામાન્ય માણસની મૂંઝવણથી શરૂ થાય છે. અંકિત મિશ્રા નામના એક ભક્તે પ્રશ્ન પૂછ્યો છે, કદાચ આપણા સૌના મનમાં ક્યાંક ને ક્યાંક હોય છે. એમણે પૂછ્યું, મહારાજ, મને ખુશી નથી મળતી, હું પરેશાન છું. સફળતાનો સાચો અર્થ શું છે? આ પ્રશ્ન તો જાણે આજના યુગનો રાષ્ટ્રગીત બની ગયો છે. દરેક વ્યક્તિ સફળ થવા માંગે છે, ખુશ રહેવા માંગે છે, પણ બંને વચ્ચેનો સંબંધ જ સમજી નથી શકતો. અને અહીં જ મહારાજજી પહેલો અને સૌથી મોટો પ્રહાર કરે છે. એ કહે છે કે આપણે સુખને સફળતા, પૈસા અને પદ સાથે જોડી દીધું છે, અને આ જ મૂળભૂત રીતે ખોટું છે. એમણે જે પડકાર ફેંક્યો ને, એ ખરેખર વિચારવા જેવો છે. હા. એમણે કહ્યું, જેટલા પૈસા તમે ઈચ્છો છો ને, તેટલા જ એની પાસે છે, તેને ફોન કરીને પૂછી જુઓ કે શું તે ખુશ છે. વાહ! આ એક જ વાક્ય આખી ભૌતિકવાદી વિચારધારાના પાયા હલાવી દે છે. બિલકુલ. સાચી વાત છે. એ તો જાણે એમ કહેવા માંગે છે કે તમે જે મંઝિલ પાછળ દોડી રહ્યા છો, ત્યાં પહોંચેલા લોકો પણ ખુશ નથી, તો પછી એ દોડનો અર્થ શું? પણ એમણે સુખની જે વ્યાખ્યા આપી, એ મને બહુ રસપ્રદ લાગી. મૂર્ખતાને દુઃખ કહેવાય અને જ્ઞાન કે વિવેકને સુખ કહેવાય. આ થોડું સમજાવશો? જરૂર. આ વિચાર ખૂબ ગહન છે. જો આજના મનોવિજ્ઞાનમાં પણ એવું જ કહેવાય છે કે કોઈ ઘટના આપણને દુઃખી નથી કરતી, પણ એ ઘટના વિશેના આપણા જે વિચારો છે ને, એ આપણને દુઃખી કરે છે. બરાબર. મહારાજજી સદીઓ જૂની આ જ વાતને મૂર્ખતા અને જ્ઞાનના સંદર્ભોમાં મૂકી રહ્યા છે. મૂર્ખતા એટલે શું? બાહ્ય વસ્તુઓમાં સુખ શોધવું, પરિસ્થિતિને દોષ આપવો અને પોતાની પાસે જે નથી તેનો અફસોસ કરવો. અને જ્ઞાન એટલે? અને જ્ઞાન કે વિવેક એટલે એ સમજવું કે સુખનો સ્ત્રોત અંદર છે, સંતોષમાં છે, અને જે મળ્યું છે તેના માટે આભારી રહેવામાં છે. એટલે કે ખુશી એ કોઈ અચીવમેન્ટ નથી, પણ એક સ્ટેટ ઓફ માઇન્ડ છે, એક આંતરિક અવસ્થા. બિલકુલ. અને આ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરવી તેનો રસ્તો પણ તેઓ બતાવે છે. એમણે દિગંબર સંતોનું ઉદાહરણ આપ્યું, જેમની પાસે કશું જ નથી, છતાં તેઓ પરમ આનંદમાં છે. કેમ? કેમ કે તેઓ પરમાત્મા સાથે જોડાયેલા છે. હા, કારણ કે તેઓ પોતાના મૂળ સ્ત્રોત એટલે કે પરમાત્મા સાથે જોડાયેલા છે. જેમ માછલીને સમુદ્રમાં જ આનંદ મળે, તેમ જીવને ભગવાનમાં જ સાચો આનંદ મળે છે. અને આ જોડાણ માટેનો સરળ ઉપાય છે રાધા રાધા નામનો જાપ. આ જાપ ધીમે ધીમે નકારાત્મક વિચારોને દૂર કરે છે અને મનને શાંત કરે છે. તો સાચું સુખ એટલે આંતરિક જ્ઞાન અને ઈશ્વર સાથેનું જોડાણ. પણ ઘણીવાર આ જ્ઞાન હોવા છતાં એક એવી લાગણી છે જે આપણને શાંતિથી જીવવા નથી દેતી, અને તે છે ડર. હા, ડર. આ ડર આપણા જ્ઞાન પર હાવી થઈ જાય છે. આના વિશે પણ જાનવીજીએ એક સચોટ પ્રશ્ન પૂછ્યો હતો, હું હંમેશા ડરમાં કેમ રહું છું? આ ડરથી મુક્તિ કેવી રીતે મેળવવી? અને મહારાજજી ડરની સમસ્યાના મૂળમાં જાય છે. તેઓ કહે છે, નિર્ભયતા ભગવાનના ચરણોમાં છે. ડરના મુખ્ય કારણો છે ભૂતકાળમાં કરેલા પાપકર્મોનો ડર, ભવિષ્યમાં થનારા મૃત્યુનો ડર અને વર્તમાનમાં આવતા નકારાત્મક વિચારોનો ડર. આ ત્રણેય પ્રકારના ડરનો એક જ ઇલાજ છે ભગવાનનો ભરોસો. પણ આજકાલના જમાનામાં જ્યાં આપણને બધું પોતાના કંટ્રોલમાં રાખવાનું શીખવવામાં આવે છે, ત્યાં સંપૂર્ણ શરણાગતિનો વિચાર જ
ઘણાને ડરામણો નથી લાગતો? મતલબ કે એને આળસ કે જવાબદારીમાંથી છટકાબારી તરીકે પણ જોવામાં આવી શકે છે. ખૂબ જ સારો મુદ્દો છે. અને મહારાજજીની શરણાગતિની વ્યાખ્યા આળસ નથી, એ તો પરમ પુરુષાર્થ છે. એમણે જે ઉપમા આપી એ સમજવા જેવી છે. એકલા ચાલતા હોઈએ તો ડર લાગે, હા, પણ કોઈ શક્તિશાળી વ્યક્તિનો હાથ પકડી લઈએ તો નિર્ભય થઈ જવાય. બરાબર છે. શરણાગતિ એટલે પોતાની મર્યાદિત શક્તિનો અહંકાર છોડીને સર્વશક્તિમાનનો હાથ પકડી લેવો. એ જવાબદારીમાંથી છટકવું નથી, પણ જવાબદારી નિભાવવા માટે ઉચ્ચ શક્તિ પાસેથી બળ મેળવવું છે. અને આ ભાવને જીવનમાં ઉતારવા માટે કોઈ વ્યવહારુ ઉપાય બતાવ્યો છે એમણે? હા, તેમણે એક માનસિક અભ્યાસ સૂચવ્યો છે. ફક્ત મોઢેથી બોલવાનું શરૂ કરો. હે નાથ, હું તમારા શરણે છું. શરૂઆતમાં આ માત્ર શબ્દો લાગશે, પણ સતત અભ્યાસ કરવાથી આ ભાવ ધીમે ધીમે બુદ્ધિમાંથી ઉતરીને હૃદય સુધી પહોંચશે. અને જ્યારે આ ભાવ હૃદયમાં સ્થિર થઈ જાય, ત્યારે ડર માટે કોઈ જગ્યા જ નથી રહેતી. આનો અર્થ એ નથી કે જીવનમાં મુશ્કેલીઓ નહીં આવે. જુઓ, કેવટના પ્રસંગનું ઉદાહરણ. હા, કેવટનો આનંદ ભગવાન પાસે સોનાની વીંટી માગવામાં નહોતો, પણ ગંગાની વચ્ચે તોફાની લહેરોમાં પણ ભગવાનના ચરણ ધોવામાં હતો. શરણાગતિ એટલે પરિસ્થિતિ બદલવાની માંગ નહીં, પણ દરેક પરિસ્થિતિમાં ભગવાનને યાદ રાખવાની શક્તિ. આ શરણાગતિ અને શ્રદ્ધાની વાત પરથી મને શિવમજીનો પ્રશ્ન યાદ આવે છે. એમણે આ વિષયને એક નવા જ સ્તરે પહોંચાડી દીધો. એમણે કહ્યું કે સંસારના કામો માટે મને મારા પર વિશ્વાસ છે, પણ ભગવાનને પામવા માટે મારા પર જરાય નથી. બધો જ વિશ્વાસ સંતો અને ગુરુની કૃપા પર છે. અને જ્યારે મેં મહારાજજીનો જવાબ વાંચ્યો, ત્યારે હું ખરેખર પ્રભાવિત થયો. તેમણે તરત જ કહ્યું, આનાથી જ થઈ જશે, આનાથી જ થઈ જશે. ઓહ! આ બહુ મોટી વાત છે. સામાન્ય રીતે આપણને પોતાની મહેનત અને સાધના પર ભાર મૂકવાનું કહેવાય છે, પણ અહીં તો ગુરુ પરની સંપૂર્ણ શ્રદ્ધાને જ પૂરતી ગણાવી છે. આ તો આખો દૃષ્ટિકોણ જ બદલી નાખે છે. પણ આવું કેમ? ગુરુ પરની શ્રદ્ધા આટલી શક્તિશાળી કેમ છે? કારણ કે ભગવત પ્રાપ્તિનો માર્ગ અહંકારને ઓગાળવાનો માર્ગ છે. જ્યારે કોઈ વ્યક્તિ કહે છે કે મારાથી નહીં થાય, ગુરુ કૃપાથી જ થશે, ત્યારે તે પોતાનો અહંકાર સમર્પિત કરી દે છે. અને જ્યાં અહંકાર શૂન્ય થાય છે, ત્યાં જ ભગવાન પ્રગટ થાય છે. મહારાજજી સ્પષ્ટ કહે છે કે મહાપુરુષોના ચરણોના આશ્રય વિના આ માર્ગ અત્યંત કઠિન છે. એટલે જો કોઈને પોતાના પર નહીં, પણ ગુરુ પર અડગ શ્રદ્ધા હોય, તો એ સાધનાનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. તો આનાથી ગુરુ તત્વનું મહત્વ સ્પષ્ટ થાય છે. ગુરુ એ જીવ અને ભગવાન વચ્ચેનો સેતુ છે. આ જ સંદર્ભમાં ઋષિકા જોશીનો પ્રશ્ન હતો કે ગુરુ કૃપાનો અનુભવ કેવી રીતે થાય? અને મહારાજજીનો જવાબ ખૂબ જ સીધો અને સરળ છે. મંત્ર જપથી. મંત્ર જપથી. હા, ગુરુ દ્વારા આપવામાં આવેલો નામ મંત્ર એ માત્ર શબ્દોનો સમૂહ નથી. તે ગુરુની ચેતના અને શક્તિનું સ્વરૂપ છે. જેમ જેમ શિષ્ય એ મંત્રનો જાપ કરે છે, તેમ તેને ડગલે ને પગલે અનુભવ થાય છે કે કોઈ અદૃશ્ય શક્તિ તેનું રક્ષણ કરી રહી છે, તેને માર્ગ બતાવી રહી છે. આ જ ગુરુ કૃપાનો પ્રત્યક્ષ અનુભવ છે. તમે જે કહ્યું કે ગુરુ કૃપાનો અનુભવ મંત્ર જપથી થાય છે, એ બરાબર. પણ અહીં એક બહુ સંવેદનશીલ અને વ્યવહારુ પ્રશ્ન ઊભો થાય છે, જે મૃત્યુંજય મિશ્રાજીએ પૂછ્યો છે કે ગુરુદેવને જ્યારે શારીરિક કષ્ટમાં જોઈએ ત્યારે મન વિચલિત થઈ જાય છે. એ વિશ્વાસ ડગમગી જાય છે કે જે બ્રહ્મ સ્વરૂપ છે તેમને કષ્ટ કેમ? આ શિષ્યના હૃદયની સ્વાભાવિક વેદના છે. અને મહારાજજી આ ભાવને સમજીને જે જવાબ આપે છે, તે ગુરુ શિષ્ય સંબંધના રહસ્યને ખોલી દે છે. તેઓ સમજાવે છે કે આપણે ગુરુને ફક્ત શરીર તરીકે જોવાની ભૂલ કરીએ છીએ. હા, શરીર તો નાશવંત છે, તેને પ્રારબ્ધ અનુસાર કષ્ટ આવી શકે છે, પણ ગુરુ તત્વ શાશ્વત છે, તે અશરીરી છે. અને તેમણે જે વાક્ય કહ્યું તે તો શિષ્ય માટે જીવનભરનો ભરોસો બની જાય તેવું છે. જ્યારે શિષ્ય સાચા ભાવથી ગુરુને સ્વીકારે છે, ત્યારે ગુરુની માનસ મૂર્તિ શિષ્યના મનમાં બેસી જાય છે અને કલ્યાણ ન થાય ત્યાં સુધી ત્યાંથી હટતી નથી. આનો અર્થ એ થયો કે ગુરુની ભૌતિક હાજરી કરતાં તેમની માનસિક હાજરી વધુ મહત્વની છે. બિલકુલ. ગુરુનું સાચું સ્વરૂપ શિષ્યના હૃદયમાં બિરાજમાન થાય છે. પણ પછી સવાલ એ થાય કે આવા સાચા ગુરુ મળે ક્યાંથી? એમને ઓળખવા કેવી રીતે?
ગુજરાતના કલંગીજીએ આ જ પ્રશ્ન પૂછ્યો હતો. હા, અને આજના સમયમાં જ્યાં ગુરુના નામે અનેક પાખંડ ચાલે છે ત્યાં આ પ્રશ્ન સૌથી વધુ પ્રાસંગિક છે. મહારાજજીએ કોઈ ચમત્કાર કે બાહ્ય દેખાવની વાત નથી કરી. એમણે જે સંકેતો આપ્યા છે તે બધા આંતરિક અનુભવ પર આધારિત છે. તેમણે 4 મુખ્ય કસોટીઓ આપી છે. પહેલી, જેમના વચનો સાંભળીને હૃદયમાં ઉથલપાથલ શાંત થાય અને શીતળતાનો અનુભવ થાય. બીજી, જેમને જોતા જ મનમાં એક અજીબ પ્રકારની પ્રસન્નતા અને પોતાનાપણાનો ભાવ જાગે. ત્રીજી અને સૌથી મહત્વની, જેમના સાનિધ્યમાં આવ્યા પછી આપણી ખોટી આદતો અને વ્યસનો આપોઆપ છૂટવા લાગે. આ બહુ અગત્યનું છે. અને ચોથી, જેમના પ્રભાવથી આપણી રુચિ સંસારમાંથી હટીને ભગવાન તરફ વધવા લાગે. જો આ 4 અનુભવો થતા હોય તો સમજવું કે સાચો માર્ગ મળી ગયો છે. ખૂબ જ સ્પષ્ટ માર્ગદર્શન છે. આ પરિવર્તન માત્ર વિચારમાં નહીં પણ રોજિંદા જીવનમાં ઉતારવું જરૂરી છે. અને આ આપણને ચર્ચાના સૌથી મહત્વના અને વ્યવહારુ ભાગ તરફ લઈ જાય છે કે આ બધી આધ્યાત્મિકતાને દૈનિક જીવનમાં ઉતારવી કેવી રીતે. બરાબર. કારણ કે મોટાભાગના લોકો માટે આધ્યાત્મિકતા એ મંદિર કે આશ્રમ પૂરતી સીમિત હોય છે. પણ સાચી આધ્યાત્મિકતા તો 24 કલાકની છે. આ જ વિષય પર યતીશ કુમારજીનો પ્રશ્ન હતો. સર્વમ કૃષ્ણમયમ. જગત, આખું જગત કૃષ્ણમય છે. આ ભાવને કેવી રીતે પુષ્ટ કરવો? બહુ દૂરની વાત છે. ગુસ્સો ન આવે એ જ મોટી વાત છે. તો શરૂઆત ક્યાંથી કરવી? અને મહારાજજીનો જવાબ પણ એ જ છે જે આપણે અપેક્ષા રાખીએ. અભ્યાસથી. આ કોઈ સ્વિચ નથી કે ચાલુ બંધ કરી શકાય. આ એક નિરંતર માનસિક પ્રયાસ છે. તેઓ સૂચવે છે કે નાની નાની બાબતોથી શરૂઆત કરો. જેમ કે પક્ષીમાં ભગવાનને જુઓ, કૂતરામાં જુઓ, કીડીમાં જુઓ, પરિવારના સભ્યોમાં જુઓ. ધીમે ધીમે આ દ્રષ્ટિ કેળવો. અને આ અભ્યાસની સાચી પરીક્ષા ક્યારે થાય છે? જ્યારે પ્રતિકૂળતા આવે ત્યારે. મહારાજજી કહે છે કે જ્યારે કોઈ ગાળ આપે કે અપમાન કરે અને તે ક્ષણે પણ એવો ભાવ જાગે કે ભગવાને જ આ રૂપમાં આવીને મારા અહંકારને તોડી રહ્યા છે, મને મજબૂત કરી રહ્યા છે, ત્યારે સમજવું કે આ ભાવ પરિપક્વ થઈ રહ્યો છે. આ એક બહુ જ ઊંચી અવસ્થા છે. હા, પણ તેની શરૂઆત નાના નાના પ્રયાસોથી જ થાય છે. આ અભ્યાસ માત્ર સામાન્ય જીવનમાં જ નહીં પણ વ્યવસાયિક જીવનની નૈતિક દ્વિધાઓમાં પણ માર્ગ બતાવી શકે છે, ખરું ને? ચોક્કસ. રાજસ્થાનના ન્યાયાધીશ અરુણ કુમાવતજીનો પ્રશ્ન આ જ દિશામાં હતો કે જ્યારે કાયદો અને અંતરાત્મા અલગ અલગ વાત કરે ત્યારે ન્યાયાધીશે કોનું સાંભળવું? આ એક શાશ્વત દ્વિધા છે. કાયદાનું પાલન કરવું કે સત્યનું? અને મહારાજજીની સલાહ ખૂબ જ સ્પષ્ટ અને હિંમતભરી છે. અંતરાત્માનો આશ્રય લેવો જોઈએ. કારણ કે પુરાવા ખોટા હોઈ શકે છે, સાક્ષીઓ ફરી શકે છે, વકીલોની દલીલો ભ્રામક હોઈ શકે છે. પણ જો ન્યાયાધીશના મનમાં સહેજ પણ સંશય હોય કે કોઈ નિર્દોષને સજા થઈ રહી છે તો તેમને પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવો જોઈએ. કારણ કે ન્યાયાધીશનું પરમ કર્તવ્ય ન્યાય આપવાનું છે. બરાબર. એમનું પરમ કર્તવ્ય કાયદાની પ્રક્રિયા પૂરી કરવાનું નથી, પણ ન્યાય આપવાનું છે. અને બધું છીનવી લે છે. આ ડર ઘણા લોકોને ભક્તિથી દૂર રાખે છે. હા, આ એક બહુ પ્રચલિત ભ્રમ છે અને મહારાજજી તેને ખૂબ જ સુંદર રીતે તોડે છે. તેઓ કહે છે કે ભગવાન આપણી વસ્તુઓ નથી છીનવી લેતા, પણ વસ્તુઓ પ્રત્યેની આપણી મમતા અને આસક્તિ છીનવી લે છે. એટલે મોહનો નાશ કરે છે. હા, ધન, સંપત્તિ, પરિવાર, પદ એ બધું આપણી પાસે જ રહે છે. પણ એ મારું છે એવો જે મોહ છે, જે દુઃખનું મૂળ છે, ભગવાન તેનો નાશ કરે છે. એમણે જે પહેલવાનની ઉપમા આપી છે એનાથી આ વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. બરાબર. જેમ પહેલવાન પોતાના શિષ્યને મજબૂત બનાવવા માટે તેને જાણી જોઈને પછાડે છે જેથી તેના દાવપેચ પાક્કા થાય, તેમ ભગવાન પણ ભક્તને સંસારની માયા સામે લડવા માટે બુલેટ પ્રૂફ બનાવે છે. બુલેટ પ્રૂફ? વાહ! જીવનમાં આવતા નાના મોટા કષ્ટો એ ભગવાન દ્વારા લેવાતી પરીક્ષા છે, જેથી ભક્ત આંતરિક રીતે એટલો મજબૂત બની જાય કે ભવિષ્યમાં કોઈ મોટું દુઃખ તેને વિચલિત ન કરી શકે. એટલે ભગવાન દુઃખ નથી આપતા? ના, એ દુઃખ સહન કરવાની અને તેનાથી પર થવાની શક્તિ આપે છે. અને અંતે ભક્તિ એટલે શું તેની એકદમ સહેજ વ્યાખ્યા. ભક્તિ એટલે ઘર છોડવું નહીં પણ મનને ભગવાનમાં લગાવો. આજના યુગ માટે સૌથી મોટો સંદેશ છે. તમે જે પણ કામ કરો, જ્યાં પણ રહો, બસ મનથી ભગવાન સાથે જોડાયેલા રહો અને નામ જપ કરતા રહો. આ જ સંસારમાં રહીને સંસારથી મુક્ત થવાનો રાજમાર્ગ છે. તો આ આખી ચર્ચાને અંતે એવું લાગે છે કે સુખ,
નિર્ભયતા અને શાંતિ આ બધું કોઈ બહારની દુનિયામાં શોધવાની વસ્તુ જ નથી. એ તો આપણી અંદર રહેલો ખજાનો છે અને તે ખજાનાની ચાવી છે ગુરુ પર શ્રદ્ધા, નામજપનો નિરંતર અભ્યાસ અને દરેક જીવમાં ઈશ્વરને જોવાની દ્રષ્ટિ. એકદમ સાચું. અને આ ચર્ચા પછી શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકી શકાય છે. એ વિચારવા જેવું છે કે આપણા રોજિંદા જીવનની સૌથી સામાન્ય કે પ્રતિકૂળ ક્ષણમાં પણ આપણે ઈશ્વરને કેવી રીતે જોઈ શકીએ. જો કોઈની ટીકામાં પણ ઈશ્વરની પરીક્ષા હોય, જો ટ્રાફિક જામમાં પણ ધીરજની કસોટી હોય, તો એ પરિસ્થિતિ પ્રત્યે આપણી પ્રતિક્રિયા કેવી રીતે બદલાઈ શકે? કદાચ આ એક જ પ્રશ્ન પર મનન કરવાથી સર્વમ કૃષ્ણમયમ જગતનો ભાવ આપણા જીવનમાં ઉતરવાની સાચી શરૂઆત થઈ શકે છે. ખૂબ જ સુંદર અને ઊંડો વિચાર. આ વિગતવાર ચર્ચા gujaratiTV.com પર સેવક માધવ જસાપારા દ્વારા પ્રસ્તુત લેખ પર આધારિત હતી. જો આપને આ જાણકારી ગમી હોય તો અમારી ચેનલને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનો ચૂકશો નહીં. અને હા, આપના વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. રાધે રાધે.